શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આમિર ખાનની બહુચર્ચિત ફિલ્મ સિતારે જમી પર રિલીઝ થઈ ગઈ છે। આવો જાણીએ ફિલ્મ કેવી છે। ગુલશન અરોરા। આમિર ખાન એક બેશરમ બાસ્કેટબોલ કોચ છે, જેને મુખ્ય કોચને મુક્કો મારવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને દારૂ પીને ગાડી ચલાવવા બદલ જેલની સજા ભોગવવી પડી છે। તેના બદલે તેને સમુદાય સેવાની સજા ફટકારવામાં આવે છે। રાષ્ટ્રીય બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે બૌદ્ધિક વિકલાંગ ખેલાડીઓની ટીમને તાલીમ આપવી। જેમ જેમ તે તેમને કોચિંગ આપે છે, તેમ તેમ તે વ્યક્તિગત વિકાસ અને જીવનના મૂલ્યવાન પાઠ શીખવાની સફર શરૂ કરે છે। 2018ની સ્પેનિશ હિટ ફિલ્મ ચેમ્પિયન્સ ની સત્તાવાર રીમેક સિતારે જમીન પર 2007ની તારે જમીન પર ની પરોક્ષ સિક્વલ તરીકે કામ કરે છે। જ્યારે અગાઉની ફિલ્મમાં ડિસ્લેક્સિયા અને ઉપચારાત્મક શિક્ષણના દ્રષ્ટિકોણથી વિકાસલક્ષી વિકલાંગતાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, ત્યારે આ ફિલ્મ બાસ્કેટબોલ કોર્ટ પર ડાઉન સિન્ડ્રોમ અને અદ્રશ્ય ઓટિઝમ જેવી બૌદ્ધિક વિકલાંગતાઓ ધરાવતા વ્યક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે। સંવેદનશીલ અને સ્તરીય વિષય હોવા છતાં, આ ફિલ્મ એક સ્વસ્થ અનુભૂતિ આપનારી ફિલ્મ છે। તે દર્શકોને આવી બીમારીઓ વિશે સંદેશ પહોંચાડવા અને શિક્ષિત કરવા વચ્ચે એક પ્રશંસનીય સંતુલન જગાડે છે, આ બધું હળવાશથી। તેના મૂળમાં સમાવેશિતાનો સંદેશ છે, જે જણાવે છે કે આવી ખામી ધરાવતા લોકો રોજગારી યોગ્ય, સ્વતંત્ર, જીવનથી ભરેલા અને ઊંડા સહાનુભૂતિશીલ હોય છે। આ ફિલ્મ ખેલાડીઓની સ્થિતિના લાક્ષણિક લક્ષણોને સંવેદનશીલ રીતે રજૂ કરે છે, તેમને લેબલમાં ઘટાડ્યા વિના બંટુ કાન ખંજવાળવાથી ઉત્તેજિત કરે છે, ગુર્ડુ એક્વાફોબિયા, શર્માજી વાણીની ક્ષતિ, અને ઉચ્ચ કાર્યકારી હરગોવિંદમાં ઓછી ઓળખાતી અદ્રશ્ય ઓટિઝમ। આ ફક્ત લક્ષણો જ નહીં, પણ તેમના વ્યક્તિત્વના પાસાઓ તરીકે રજૂ કરવામાં આવ્યા છે। ફિલ્મમાં ભાવનાઓને જોશ સાથે મિશ્રિત કરવામાં આવી છે, વધુ પડતા ઉપદેશાત્મક સ્વરને ટાળીને। હમારી કિસ્મત હાથોં પે નહીં, રંગસૂત્ર પે લખકે આતી હૈ જેવી સંબંધિત પંક્તિઓ દ્વારા ઓળખનું વર્ણન કરવામાં આવ્યું છે। જ્યારે અંડરડોગ રમતી કથા અને મુશ્કેલીગ્રસ્ત કોચની ચાપ પરિચિત લાગે છે, ત્યારે ફિલ્મનું હૃદય અને રમૂજ તેને આકર્ષક રાખે છે। તેમ છતાં, વાર્તા ભટકતી રહે છે। તેની માતા, પ્રીતો અને તેમના બટલર દૌલતજીને સંડોવતા સબપ્લોટ્સ મુખ્ય વાર્તામાં બહુ ઓછો ફાળો આપે છે। કેટલાક અન્ય સિક્વન્સ ખેંચાયેલા લાગે છે, અને ગતિ કેટલાક અંશે પીડાય છે। ક્લાઇમેક્સ કેટલાક અંશે અતિશય ભાવનાત્મક બની જાય છે।